ઘણા છે ને રાજકોટ નજીક ફરવાના સારા સ્થળ ગોતતા હોય છે. હવે હું એને ઈ કહીશ કે તમે ખાલી એકવાર આ જુઓ, આ શું છે. મિત્રો, ચોટીલાથી લગભગ 12 કિલોમીટરના ડિસ્ટન્સમાં આવેલી છે આ બધી ઐતિહાસિક ગુફાઓ, ભીમોરાની ગુફાઓ એટલે કે ભીમોરા કેવ્સ, કે જે છે ને ઘણી બધી ઐતિહાસિક વસ્તુ આવેલી છે. ખાસ અહીંયા આવેલું છે કુંતી માતાનું રસોડું, ભીમની કાંકરી અને ખાસ ઓઢા બાપુ ખાચરનું મંદિર પણ આવેલું છે. અને આ બધી જગ્યાએ તમે ફરવા આવી શકો છો, પિકનિક પ્લાન કરી શકો છો, અને ઘણી બધી તમારા બાળકોને નવી જાણવા જેવી માહિતી મળશે. ચાલો તમને ડિટેલમાં વાત કરું. આકારનો પથ્થર છે, રિક્ષા, એને રિક્ષા કહે છે. કૌરવો અને પાંડવોમાં પાંડવોને હારથી અને નક્કી થયું કે એમણે વનવાસ ભોગવવાનું છેલ્લું વર્ષ ગુપ્તવાસ, એટલે એ છેલ્લું વર્ષ છે એમણે આ વિસ્તારમાં પસાર કર્યું. પાંચાલ વિસ્તાર કહેવાય. ઉપર છે એ રથ ચાલ્યો હોય એવા નિશાન. બીજા નંબરમાં આગળ એક ભીમ કાંકરી છે. આપણા માટે બહુ મોટી શિલા છે, પણ ભીમ માટે એના હાથમાં પકડીને લાવેલો. અહીંયા રસોડું છે, એમને રાંધવું હતું તો ભીમને કહ્યું કુંતા માતાએ કે રસોઈ કરવી છે પણ પાણી, એટલે અત્યારે તો એ વાવ નથી પણ પેલો પીપળો રહ્યો ત્યાં વર્ષો પહેલા એવું કહેવાય છે કે ભીમે એક પાટું મારી અને પાણી કાઢ્યું. વર્ષોથી આ બધું આની હાલતમાં છે. અહીંથી 500 ગ્રામનો પથ્થર નીચે ખરે એવું બન્યું નથી ક્યારેય. રિયલમાં એવું કહેવાય છે કે એક ભોંયરું છે અને એ જુનાગઢ સુધી નીકળે. રાજાશાહી વખતે ભીમોરા એક ગઢ હતો, દરબાર ઓઢા ખાચર થઈ ગયા અહીંયા એક. ત્યારે એક એમનું મંદિર છે.